તો હમાસર જેવું લાવો આજ તો. ઓહો, બે દેશોમાં યુદ્ધ ચાલુ છે ને આ ડીઝલની તંગી પડવાની છે અને ડીઝલ તો મોંઘું થઈ જવાનું છે ને હારું ડીઝલ તો લાવવું પડશે. ડીઝલ લેવા જવું પડશે ને આ તો મોંઘવારી આવી ગઈ છે ને મારે અમે સિઝન આવે છે ડીઝલ લાવીને ભેગું કરવું પડશે મારે. કે આ તો લાલભા પાસે જવું, લાલભા પાસે પૈસાનો જુગાડ કરું થોડોક અને થોડાક મારા પાસે પૈસા પડાવી છે ડીઝલ લાવીને ભેગું કરી નાખું એટલે સિઝનમાં અમે કોમાઈ જાય. અમે હવે ડીઝલ લેતા આવતા ને અને લાલભાને કહેતા હોય છે ભાઈ લાલભાને 2 જણા થાય વળી તે ડીઝલ લઈને આવીએ રા લાવવું છે ખાસું બધું ડીઝલ લાવીને ભેગું કરી દેવું છે. અમે સિઝન આવે છે હા ડીઝલમાં અમારે મળી જવાનું થાય. આ ડીઝલ કેટલું લાવવું પડશે? ડીઝલ બંધ થઈ જાય તો શું કરશું અમે? ટ્રેક્ટરમાં હવે લાલભા ઘેર સીટ કે નહીં વસ્તુ જશે. લાલભા આવવાનું તો કોઈ ચિંતા જ નહીં. જો છે ઉજા લાલભા. હા અલા જીતબા આવ બેહો. ચાલ ઓન કાકા થઈને આયા છો. અરે ઓબળા કી હા હમણાં હમાસર ઓબળ્યા કે કે પેલા ઈરાનમાં ઇઝરાયલમાં યુદ્ધ ચાલુ છે. હા છે ભયંકર યુદ્ધ ચાલુ છે. એટલે મિસાઇલો અમે મિસાઇલો આવી છે અને યાર તમે ઊંઝા છો ને તો પેલી મિસાઇલ આમાં કા આવશે ને તો ઉડી જાહોરા. એ તો તમે મરી જાવ હું એમ મરી જાવ. એ તો યુઝાનમાં ને ઇઝરાયલમાં ચાલુ છે. આપણું શું થાય છે? પણ તો ફરી જાય તો આમાં કે ના આવે. એ તો કે મારા એકલા ઉપર શું છે? મારા ઉપર હું પૈસા બગાડે છે. ઓમે લાગે તો કોઈ થાય જ નહીં. એ મરી જાય તમે મરી જાઓ. અમે તમે લોખંડ ના છો તમારે કોઈ નહીં થાય. મારા તો લોખંડનું શરીર છે. ઓવે હા બોલો હવે. ઓબળા કી હા કોઈ પેલો બીજે ઈરાનમાં જે આવે છે ડીઝલ હા તે મોંઘું થઈ ગયું છે કે આપણા દેશમાં સ્ટોક ઓછો છે પાછો. એવું છે ઓવે તેમાં કાંઈ ડીઝલ આવે છે મોંઘું થઈ ગયું છે કે શું કરવું છે ખબર છે? આપણે ભેગું કઈ નાખીશું, સ્ટોક કરી નાખી. સ્ટોક કઈ નાખીએ. એવું છે? તમને ખબર નહીં પાડું ભાવ સડી જાય ને તો પછી ડીઝલ કેટલું મોંઘું થઈ જાય. અને હાલ તો પાછું નહીં પાછું ડીઝલ અને માપનું જ છે આપણા દેશમાં. એટલે આપણે જેમ બને ને એવું કે તમારા પણ પૈસા થી કે હું લફડો જેટલા પૈસા હોય ને એટલું ડીઝલ લઈ લો પછી તો ડીઝલ થઈ જાય કે ડબલ ભાવે જાય. તો જે ટેન્કર ભરી કાઢતા. ટેન્કર ભરી કાઢો તમે, ટેન્કર ભરી કાઢો. હું તો મારા માપના પૈસા નહીં કે હું તો પેલો કેલબા મેળો લઈ લઉં કે ડીઝલ લેતા આવીએ પેટ્રોલ પંપે. નકર તમે એવું હોય તો ઘર ભરી કાઢો. તો ઘર જ ભરી નાખું. મને જેન ડબલો જેટલા પડે મારતો ઓમ છોટું પેલા કોડમાં મેલ્યો કે મારતો. અમે પાછી સીઝન આવે છે કે તે સિઝનમાં ઘણો ટ્રેક્ટર જાય કે બીજા બધા કોઈ ખબર નહીં કે બીજા ટ્રેક્ટર શંકુબાન શું ખબર છે ના આ ડીઝલની એની ખબર. તે હમણાં સિઝનમાં હીરા ટ્રેક્ટર ઘેર પડ્યું રહે અને મારતો ડીઝલ પડ્યું કે તે હું તો સિઝનમાં ફેર્યો બધો ગ્રાહક લઈ લઉં. મારા પાસે પૈસા છે હું સ્ટોક કરી નાખું. હા તમે આવતા નહીં? ના તમે જો હું આવું. એ હાલવા હા હું જઉં. અરે મારા પાસે તો પૈસા પડ્યા છે. હવે સ્ટોક કરી નાખું ડીઝલ પેટ્રોલ બધો અને જે થઈ રહે ને એ તારે મોઘા ભાવે વેચવું છે. હા કેલબા લઈ લઉં અને ઉતારી ફટાફટ ડીઝલ લેતા આવું. પૈસા થોડાક પડ્યા ને કે જે આવે ડીઝલ લઈ ને પોકું પેલો પેટ્રોલ પંપ. હા તો શું ડીઝલ લેવા ટ્રેક્ટર આવી ગયું છે કે ડીઝલ લેવા થઈ ગયું તમે? અરે પણ હમણાં નખાઈ દઉં કે 20 લીટર નખાઈ દઉં હમણાં. ત્યારે આવી ગયું થોડું ઉતારવાનું હતું જમીન ચોકણ ઉતારે હા પેલો અમે થોડો એવું છે? થઈ રહ્યું છે? આ થઈ રહ્યું છે ડીઝલ લેતા આવું કે સ્ટોક રાખતા હોય તો હું સ્ટોક જ રાખું. તમે સ્ટોક રાખો પણ હમણાં થોડુંક સ્ટોક હતો પણ બધું ઉતારવાની જમીન વધારે હતી કે હા તે થઈ રહ્યું ત્યાં લેતા આવું કે ના લેતા આવજો. એ સારું ઓહો આના આવું જ નહીં કે ડીઝલ થઈ રહેવાનું છે. અમે ભારતમાં સ્ટોક પૂરો થયો અને ખબર તો છે નહીં. આમ તો મોટું કીસી અને ખબર નહીં કે ડીઝલ થઈ રહેવાનું છે. અમને પછી હળિયો કરશી પાછા ડીઝલ થઈ રહે એટલે. અરે સ્ટોક છે જીવનને સાધન છે એટલો છે પાછો અને ડીઝલ વગર રહે. હું તો જઉં ડીઝલ લેવા. મારે તો અમે ડીઝલની જરૂર છે. હા ભત્રીજા કાકા છો હેડે? ડીઝલ લેવું. કેમ ડીઝલ આપણે પડી હતું? ડીઝલ પડ્યું પણ તમને ખબર નહીં હોય. હા સમાચાર જોયા ને કે પેલો યુરેનમાં ને ઇઝરાયલમાં યુદ્ધ ચાલુ છે હા કે નહીં આવવાનું ડીઝલ થઈ રહેવાનું છે. આપણા દેશમાં ઓછું જ ડીઝલ છે. તે આટલું જ લેવશો? અરે આ તો હું થોડું હાલ આટલું લાવું હા તો તમે મોડા થવું કે હા
કે 2-3 બેરલ લેતા આવું કે હા તો લેતા આવો તાન જો તો કઈ નાખું કે હા ઓકે હું જોતા ને હારું ઘેર થાય હો ભત્રીજા હા કાકા તમારે ટ્રેક્ટર રજીસ્ટ્રેશન તું હોય શું કરે આ ટ્રેક્ટર તો ચોયા રહી ને આ જીતુપા ડીઝલ લેવા જતા હતા ને કેરબા લઈ એ તો પણ સ્ટોક કરવાનું છે કોક પેલું થઈ રહેવાનું છે કે એટલે શેનો સ્ટોક એ કે હું સાપુ જોઈ છે થઈ રહેવાનું છે કે સ્ટોક કરવા દઉં છું એટલે કે લેવા જાય તો હા પેલું યુદ્ધ યુદ્ધ થઈ રહ્યા છે એ હા એટલે સ્ટોક કરી છે હા સ્ટોક લેવા જતી રહ્યા એટલે સારું છે હું જો મારું જીતુભાઈ મને કીધું ના કે હે અંશો થઈ રહ્યા ને તો મારે ઘરા ગાઈ જાય એટલે મને કીધું નહીં મારે થોડો સ્ટોક પડ્યો છે ને થોડોક બીજો કરી દઉં હું એ આ મારા 5 કિલો ઘઉં છે હું આ શંકુભાઈને જર ગાંઠવા નહીં આવતો જાવજો ત્યાં જઈને પૂછતા આજે કહો શંકુભાઈ એ શંકુભાઈ આ ઘઉંનું શું કરવા તમારે ગાંઠવા આવવાનું છે કે નહીં આવવાનું તો ડ્રાઈવર આવ્યો નહીં શું મોહણમ જો તમારા ડ્રાઈવર ડ્રાઈવર વહેલા મેલ્યો છે આ જ નહીં સ્ટેશન લઈ તમારે હવે 5 કિલો ઘઉં છે એમાં હું આવશે ડ્રાઈવર એ કાઢતો કાઢતો આવતો ખાલા કાઢતો એટલે 5 કિલોના પૈસા તમે નહીં લેતા પણ ડ્રાઈવર નીકળ્યો છે તો ખાલા વચ્ચે કાઢતો કાઢતો આવે કે પણ ડાયરેક્ટ તમારે આ 5 કિલો ઘઉં માટે આવી જાય બીજા અમારે ગ્રાહક ના હોય પણ અમે ઘરા તમારે બીજા પૈસા આલે છે અમે નહીં આલતા પણ તમારે તો હવે પણ અમારે બીજા ગ્રાહક હાસવા ના તમારે સ્પેશિયલમાં એટલા ના આવે પણ અમે પૈસા નહીં આલતા પૈસા હવે તમે શા ના આલો બરાબર. આલો બધા શેરડી બધા ઘરાક તમારે 2 વર્ષે આલતા અમે 1 વર્ષે તમારા પૈસા વધારા દાડા આલીએ છીએ હા પણ પૈસા તમારે બધાને આવી એવા નહીં આવે તમારે આવે હા તો બધા ઘરાક હરકા રાખો હા મારે આ ડીઝલ લેવા આવું જોયું ડ્રાઈવરે ખોલીને મેં લીધું ટાયર શેમ ડીઝલ આ ટેન્કર ભરીને ડીઝલ લેવું છે સર ટેન્કર ભરીને ડીઝલ એટલે સ્ટોક થઈ નહીં રહેવાનું શેનું? યુદ્ધ થયેલા છે ને શેનું યુદ્ધ આ પેલું યુક્રેનનું યુદ્ધ નહીં ચાલતું જે આપણે યુદ્ધને ને આપણા ઉલ્યા દેવા પણ જો જહાજ આવે છે ને વચ્ચે ફોડી નાખે. દરિયામાં ફોડી નાખે અલ્યા ફોડી ના નાખી તો એટલે હું મૂર્ખા વેળા કરો છો તમે વળી તમે તો એ જહાજ આવી કીધું ફોડી નાખી તો જહાજ નહીં દરિયામાં આવતા ડીઝલ થી આવે છે કે આપણે કોની મેડી હા બરોબર એ બધું ડીઝલ થી આવે છે ને હા. ત્યાં આપણે ડીઝલ બંધ થઈ જવાનું છે એ? કે હાલ સ્ટોક કરીને મેળ દઈએ કે પછી ઊભું ના રહે એમ. પણ તમારે હેડવા આબુ અને અમારે ડીઝલ થઈ રહ્યું હોય તો એ તમારો પ્રશ્ન છે હા તો હું ડીઝલ લઈ આવજો સાધાનું વળગાવા લાયા છો સાદા હળગાવ નહીં લાવે બોલવાનું ફોન રાખો તમે એમને કોકનું ઘરાક ઘરે બોજો હોય ને તો હાસવ તો હા ઈકો. એટલે તો ડીઝલ લેવા જાવ છે તો હાસવ તો ઈકો એમ આ ડીઝલ લેવા જાવ પણ આ ખોલી દીધું છે હવે પેલું એટલે બેરલ લઈ જવું મારે મોટું. કેટલા વાગે ઠેસર આવશે છે સર હમણાં આવતું જ ડ્રાઈવરને હું ફોન તો કરું મારા 5 કિલો ઘઉં છે હા. પણ થાય 25 કિલો હા હા એ તો ડ્રાઈવર આવી જાય 10 કિલો ફોન વધારતા ફોન કીધું જોડો આવજો હા હા ફાઈનલ હા જો માતા ને અરે જોકી તમે મારા પર ડીઝલ લેવા જાવ છો ઉભા યાર ટંકર લઈને જવાના હું મારા કેરબો લેતા આવું હા, હું એ તો મારશે બેરેલ જો સી હવે મારે સારું હેડો હું જઉં છું હા ના મોકલી દેજો પાછા સારું હેડ જાજો ડ્રમ પડ્યું ડ્રમ લઈ જુ સ્ટોપ કરજો ડ્રમ લઈ જજો એક તો આ બુટાર સિંહ ને હેડે આવે છે 5 કિલો કાઢવાનો 25 લીટર ડીઝલ બાર ગુડી એમ માથું ખાઈ જશે શંકુભાઈ હા લ્યા આ બેરલ લઈને પાણી ભરવા પડે ગો અરે આ ગમા પાણી ભરવા નહીં જાતું તો ડીઝલ લેવા જાવું છે હવે આ તું ભાવ વધારી કે ઓવે આ હેડ જે તું મારા પાસે બાઇકમાં પકડીને બેસી કે એટલે આપણે ભરીને લઈ રહ્યો હેડ લાવડો ના ઓ મુકેશ લઈને આ હગાની ગયો હું તો તાની ગયા હતા તમે શું આપણા બાજુ હા હું બાજુ ગમે ટ્રેક્ટર લેવા જતો આપણો ગમે ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે પણ આવતા જ નહીં આ પેલા શંકુપાની ગયો તો પક્કી લડાઈ ચાલુ છે ને એમ કહેતા હતા કે ડીઝલની ચાલ આ તમે યુદ્ધ ચાલુ છે એ મને ખબર નહીં પણ કોક લડાઈ ચાલુ આવતા જ નહીં મૂકી ઘઉં મારા 5 કિલો ઘઉં હા. એમાં વાઢે મહિનો છે મન તો ચાલ હું કહો તો સો આઠ દાડા ચા વાળતે હા હું શંકુપાન કહું છડજો એમ કહું છો તમારા 80 ગાંઠા હા, તો હોતા જટ બોલાવજો મારે જટ નીકળી જાય મારી પાછું ટ્રેક્ટર નહીં આવે એમ. હા તો હું કહું બાજુ રે બાબાની જ મારે હા હા મોડું થઈ ગયું છે ડીઝલ લઈને જલ્દી પાછું આવવું પડશે અંધારું થઈ ગયું છે જેમ બને એમ જલ્દી થવું એટલે લાઈન ઓછી હોય ને તો ચાલે જવા દઈએ પેલા ફટાફટ હા મૂકીએ આ છે આપણે બધું લઈને હા ડીઝલ લેવા દઉં ચાલ ડીઝલ લેવા દે હાલ પેલું હવારમાં હમાસા વાપર્યા હતા કે શા હમાસા આ પેલા મોબાઈલમાં શું વાપરે મોબાઈલમાં
પેલા યુરેનમાં ને ઇઝરાયલમાં યુદ્ધ ચાલુ છે કે હા કે કોઈક ડીઝલ મોંઘું થવાનું છે ને કોઈ સ્ટોક નહીં આપણા ભારત દેશમાં. ઓહો ત્યારબાદ આપણે લ્યાય તો આ ડીઝલનો સ્ટોક કરી નાખું કે એટલે હાલ ત્યાં હોત પડે છે આપણે ત્યાં હોજ પડે પણ સાધન હતો ને કે હા એટલા પર મુકતા જતા હું. લડાઈ ચાલુ છે હા લડાઈ લડાઈ નહીં યુદ્ધ ચાલુ છે લડાઈ ના કહેવાય. લડાઈ સાહેબ આ શા બાબત ઉપાડે ડીઝલ લેવા દે કેમ ડીઝલ તમે સ્ટોક કરીએ છીએ કેમ ચોક્કસ તો ડીઝલ ગણ્યો છે હજુ યુદ્ધ નહીં ચાલતું થઈ રહેવાનું છે ડીઝલ કોણ કહેવું આવું તો અમને કોને મને ભત્રી જાય કીધું આ તો કીધા વગર સોના સોના મને હમાઈ દે હતા મને કીધું નહીં શેમ આવું કર્યું તમે કેવું જ તું કોઈ અમે બસ હા તો થઈ રહ્યા કેટલા લાઈન ના હોય કે તમે લાઈન લોબી કરો પાછા. તમે તમારે કીધા સોના સોના લેવા નીકળી ગયા એટલે ભત્રી તો મને હમો થજો આ તમે હોબળી જૂઠી વાત છે હા જૂઠું જ બધું તો સમાચાર આપણે જૂઠા છે જૂઠું છે આપણા દેશ પાન તો $50 ટોક પડે હતા ઓ એવું છે હા તો અમે તો કીધું થઈ રહ્યું છે એટલે સ્ટોક કરી દઈએ મારે ના, 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 ઘરાક ના. શું હતું અમારે ના બધું ખોટું જાતો એ મૂકી હા. મારી વાત કરજો અને તમે એમ ઘઉં કાઢ્યા જો ને હા હા 5 કિલો ઘઉં છે હવારે રાડ કરી ડ્રાઈવર મેલ્યો છે હા પણ દારૂ લઈને ગઢેલો કરવાનું થોડું હોય ગઢેલો તો નહીં ભલા તમારા પૈસા સાર ના લે ચાલો તો ડ્રાઈવર કહી દો ઓયા ઓયા ચાલો તમે લે ગાવ ઓયા. આયા ડીઝલ લેવા જાય છે મારા મુખ્ય પેલો એક ટેન્કર પેલો ઓર્ડર કરવું પડે છે ને પેલો ટોકો ફૂલ કરેલો પડ્યો છે પણ એ 100 ડીઝલ નહીં થઈ રહેવાનું તો બધી અફવા છે. ના હોય ના હું છે આપણા દેશ પાસે ઘણું ડીઝલ પડ્યું છે. અલ્યા તાણ હું તો પેલું સ્ટોક કરીને મેળ્યું એક ટોકો ફૂલ કર્યો ને પેલું ટેન્કર પેલું ઓર્ડર કરી માર કાઢેલી હું જઉં હો હા હા તો હેલા આ ભૂલ ના થાય હા હા જો જીતુભા આ તો બધી અફવા છે આ તમે લઈને જાઓ ને આ વસ્તુ હળિયા ચડાવશે ને બધું એ બધા લઈ લઈને તો હવે મેં મોબાઈલમાં જોયું હતું એટલે એ બધી ખોટી વાત છે આ તમે લાતા રહો ને એટલે બીજી વસ્તુ કરશે પછી એ વાત ત્યાં એની બાપની વસ્તુ કરશે એ તમે ટોક કરી દેવો એટલે અમે થઈ રહ્યો પછી એ વાત થાય. પછી વાત એને- સાચી છે જીતુભા. એની વસ્તીમાં મોઘું લાવવું પડે તમે ભેગું કરશો આપણે એટલે સ્ટોક કરી દે તો અમે પછી થઈ જ રહે કે તારે. સ્ટોક કરો તો 50 દિવસનો સ્ટોક છે અને આપણે લાવવાનું પછી થઈ રહેવાનું છે એ વાત સાચી. તો બીજો કરી હું હા. તાણી એ વાત સાચી. જોડો તા ખરો ઘેડો એના લેડો લાલભા તું સ્ટોક કરીને હાલ દેજો પા તો હવે હાલવું જ પડશે તાણ લેડો ઘેડો આ મારું હત્યાવી ગઢવાળા હા